આવનારી 3 કલાક ગુજરાત રાજ્ય અને બંગાળની ખાડીના તટીય ક્ષેત્ર માટે અતિ ભયંકર સાબિત થતી જોવા મળવાની છે। સક્રિય બની રહેલી વરસાદી સિસ્ટમની બે સિસ્ટમ અત્યારે બંગાળની ખાડી અને ગુજરાતના વિસ્તારો ઉપર તબાહી મચાવતી જોવા મળવાની છે। ગુજરાતના અનેક વિસ્તારોની અંદર ઘોર અંધારપટની સાથે અત્યારે વીજળીના કડાકા ભડાકા મેઘગર્જના સાથે જળબંબાકારથી લઈને અતિ ભયંકર વરસાદ ગુજરાતમાં વરસી રહેલો જોવા મળી રહ્યો છે। દરિયામાંથી આવી રહેલી સિસ્ટમ ગુજરાતના તટીય ક્ષેત્રો ઉપર ત્રાટકેલી જોવા મળી રહી છે। સાથે સાથે ગુજરાત રાજ્યની અંદર મિત્રો અત્યારે દેવભૂમિ દ્વારકાના જિલ્લામાં, જામનગરના ક્ષેત્રની અંદર, જૂનાગઢના ક્ષેત્રથી લઈને ગીર સોમનાથના વિસ્તારો ઉપર, આ ઉપરાંત પોરબંદરના વિસ્તારો, આ સાથે ગોંડલ, જસદન તમે મિત્રો જોઈ શકો છો એમ રીતે કાળા ડિબાંગ વાદળોની વચ્ચે આંધી, તુફાન, વંટોળ સાથે તોફાની પવનોની સાથે ફરી એક વખત વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે। પોરબંદરના વિસ્તાર અને ખાસ જૂનાગઢના વિસ્તારો ઉપર અત્યારે આભ ફાટવાને લઈને આવનારી 3 કલાક માટે હવામાન વિભાગ તરફથી હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો એ રીતે કચ્છના પણ સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ કચ્છ ઉપર વરસી રહેલો જોવા મળી રહ્યો છે। આમ દરિયાના માધ્યમથી આવી રહેલી સિસ્ટમ કે જે ધીમે ધીમે મિત્રો અત્યારે જમીન વિસ્તારો તરફ આ વરસાદી સિસ્ટમ આગળ પ્રવેશ કરતી જોવા મળી રહી છે। સિસ્ટમની ભયંકર ઘાતની અસરોને ધ્યાનમાં રાખતા ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આજનો દિવસ અતિ ભયંકર સાબિત થતો જોવા મળવાનો છે। અનેક જગ્યા ઉપર વરસાદનો ખતરો વધી રહ્યો છે। ભારતીય હવામાન વિભાગની નવી આગાહી પ્રમાણે ગુજરાત રાજ્યમાં હજુ પણ આગામી 5 દિવસ સુધી વરસાદના નવા રાઉન્ડને લઈને અસરો દર્શાવવામાં આવી રહી છે। ગુજરાતના વિસ્તારોની અંદર ચોમાસાની વિદાય હોવા છતાં પણ ગુજરાતમાં વરસાદનું નવું જોર વધતું જોવા મળી રહ્યું છે। મિત્રો તમે જોઈ શકો છો એ રીતે દેવભૂમિ દ્વારકા, કચ્છના વિસ્તારો ઉપર અત્યારે સિસ્ટમનું પરિભ્રમણ આ રીતે અસર કરતું જોવા મળી રહ્યું છે। આ સાથે બંગાળની ખાડીથી લઈને ગુજરાતના ક્ષેત્રો સુધી પણ નવી વરસાદી સિસ્ટમો અપર એર સાયક્લોનિક એરિયાની અંદર તીવ્ર દબાણ વધતું જોવા મળી રહ્યું છે। આ બંને સિસ્ટમોના ઘેરાવાના કારણે અનેક જગ્યાઓ ઉપર આ વરસાદી સિસ્ટમ પોતાની અસરો દર્શાવતી જોવા મળી છે। બંગાળની ખાડીના દરિયાથી લઈને ગુજરાતના વિસ્તારોની અંદર મિત્રો તમે જોઈ શકો છો એ રીતે રાજ્યની સાથે સાથે અન્ય રાજ્ય જેમ કે મિત્રો હાલ રાજસ્થાન છે, ગ્વાલિયર, અલ્હાબાદ લાગુના વિસ્તારની સાથે સાથે પૂર્વીય ભારતના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદની આગાહી છે। હૈદરાબાદ, બેંગલુરુ આ સાથે મિત્રો તમે જોઈ શકો છો મુંબઈના દરિયાઈ કાંઠે પણ આ વરસાદી સિસ્ટમની અસરો વર્તાતી જોવા મળી છે। ભારેથી લઈને અતિ ભયંકર વરસાદની આગાહી સામે આવી છે। મિત્રો હાલ તમે જોઈ શકો છો એ રીતે ગુજરાત રાજ્યમાં સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી નકશાઓની અંદર જો વાત કરીએ તો મિત્રો અરબ સાગરના દરિયામાંથી આગળ વધેલી જે આ સિસ્ટમ ધીમે ધીમે ગુજરાતના વિસ્તારો પર ત્રાટકેલી જોવા મળવાની છે। સિસ્ટમ અત્યારે મિત્રો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગો, આ સાથે દેવભૂમિ દ્વારકાની અંદર, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો પોરબંદર છે, જામનગર છે, સલાયા છે, ભાનવડના વિસ્તારોની અંદર, રાજકોટના, ગોંડલના વિસ્તારો પર, જસદનના વિસ્તારો પર, આ ચોટીલાના વિસ્તારો ઉપર આ વરસાદી સિસ્ટમની અસર જોવા મળી રહી છે। રાજકોટની સાથે સાથે સૌરાષ્ટ્રના તટીય ક્ષેત્રની અંદર પણ વેરાવળના બંદર ઉપર પણ આ વરસાદી સિસ્ટમનું પોતાનું ભયંકર જોર દર્શાવવામાં આવી રહ્યું છે। ફરી એકવાર તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં 3 નંબરનું સિગ્નલ પણ મિત્રો જાહેર કરી દેવામાં આવ્યું છે। જૂનાગઢ છે, અમરેલી છે, ઉના છે, મહુવા છે, ગોંડલના વિસ્તારો ઉપરાંત તમે જોઈ શકો છો એ રીતે હવે આજની રાત્રેથી ભયંકર વાદળો ફાટતા હોય તેવા દ્રશ્યો સામે આવવાના છે। સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં વરસાદનું જોર વધતું જોવા મળી રહ્યું છે। ભાવનગર છે, આ સાથે અલગ અલગ વિસ્તારોમાં પણ જેમાં મિત્રો વરસાદી સિસ્ટમનું દબાણ જોવા મળી રહ્યું છે। ખંભાતના વિસ્તારોથી લઈને આમોદ, ભરૂચના વિસ્તારોમાં, રાજપીપળા, વડોદરા, આ સાથે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાની સાથે મિત્રો તમે જોઈ શકો છો એ રીતે આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો પણ ઘેરાઈ રહ્યો છે। મિત્રો અત્યારે વરસાદની જે લેટેસ્ટ આગાહી સામે આવી છે, તોફાની પવનોની સાથે વરસાદ પોતાની અસર દર્શાવતી જોવા મળી રહી છે। આ મિત્રો ગાંધીધામના વિસ્તારોથી લઈને આ સાથે કચ્છના પણ રાપર, આ સાથે બારડોલી, માંડવી,
નડિયાદ લાગુના વિસ્તારમાં આપ ફાટતા હોય તેવા દ્રશ્યો સામે આવે. સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ભારેથી લઈને અતિ ભયંકર વરસાદનો છેલ્લો રાઉન્ડ હવેથી શરૂ થવા જઈ રહ્યો છે. આ સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સતત ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે હાલ જોવા મળી રહ્યું છે. મિત્રો, આ સિસ્ટમનો ભયંકર ખતરો પણ ગુજરાત ઉપર વધતો જોવા મળી રહ્યો છે. સાથે ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર આજે મેઘ તાંડવ શરૂ થવા જઈ રહ્યું છે. મિત્રો, નવું નક્ષત્ર હસ્ત નક્ષત્ર પણ ગુજરાતમાં પોતાની અસરો દર્શાવી રહ્યું છે. સંપૂર્ણ વિસ્તારોની અંદર હાથીઓ બેકાબૂ બની ગયો અને પોતાની સૂંઢ ફેરવતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ગુજરાતમાં મિત્રો જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ અત્યારે થઈ રહ્યું હોય તેવા પણ બ્રેકિંગ હવામાન સમાચાર છે સામે આવી રહ્યા છે. જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ મિત્રો આ નવી સિસ્ટમની અસરો ગુજરાત રાજ્યમાં જોવા મળશે. ક્યાંક ભારે તો ક્યાંક અતિ ભારે વરસાદની પણ આગાહી સામે આવી છે. મિત્રો, વરસાદનું અનુમાન લગાડવામાં આવ્યું છે. બંગાળની ખાડીના દરિયામાં અત્યારે હાલ પરેશભાઈ ગોસ્વામીના જણાવ્યા અનુસાર ગુજરાતના પણ વિસ્તારોની અંદર વરસાદ અંગે શું નવી શક્યતા દર્શાવવામાં આવી છે જેની આપણે સવિસ્તાર જાણકારી મેળવી. તો મિત્રો, આપણે જણાવી દઈએ તો જે રીતે ખાસ ગુજરાત રાજ્યમાં વરસાદને લઈને એક સાથે બે મોટી અપડેટ પણ સામે આવવાની છે. આ સાથે મિત્રો બીજા અર્થે કહી શકાય કે ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની શક્યતા જોવા મળી છે. હવે હવે પછીની મિત્રો ધીમે ધીમે કલાકો પસાર થતી જશે તેમ તેમ ગુજરાત રાજ્યમાં મેઘ તાંડવ શરૂ થવાને લઈને નવી નકોર આગાહી પણ હવામાન વિભાગે જાહેર કરી છે. મિત્રો, ભારેથી ભારે વરસાદ ગુજરાત રાજ્યમાં શરૂ થયો એ ખાસ અંબાલાલ પટેલની આગાહી છે. પરંતુ મિત્રો, જે રીતે વાતાવરણની અસ્થિરતાના કારણે વેધર ડેટાની માહિતી મેળવીએ મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતને અડીને આવેલા જેટલા પણ વિસ્તારો છે, અરબ સાગરને અડીને આવેલા મિત્રો ઊંડાણવાળા વિસ્તારો છે, ત્યાં પણ ડીપ ડિપ્રેશન સક્રિય બની રહ્યું છે. અત્યારે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે હવામાન વિભાગ તરફથી. આગામી 3 કલાક માટે ગુજરાતવાસીઓ બિસ્તરા પોટલા બાંધીને તૈયાર રહેજો, કારણ કે ગુજરાતમાં ગમે ત્યારે મેઘ તાંડવ જળ હોનારત સર્જાઈ શકે છે. અરબ સાગરના દરિયામાંથી વરસાદી સિસ્ટમ સતત ગુજરાત રાજ્ય નજીકમાં આવી રહી છે. મિત્રો, આ વરસાદી સિસ્ટમનું દબાણ જોવા મળી રહ્યું છે. આ સાથે બંગાળની ખાડીની અંદર અત્યારે હાલ નવી સિસ્ટમ બની રહી છે અને આમ બે સિસ્ટમ જોવા મળી રહી છે. એક અરબ સાગરના દરિયામાં જે ગુજરાત નજીક પહોંચી રહી છે આ વરસાદી સિસ્ટમ. જેમ આ વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક પહોંચશે તેમ ગુજરાતના વાતાવરણમાં અચાનક જ મોટો બદલાવ આવી જશે. ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર સારો એવો સાર્વત્રિક વરસાદ જોવા મળશે. આ સાથે અતિ ભયંકર વરસાદની સંભાવના પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. બંગાળની ખાડીના દરિયામાં પણ વધુ એક મજબૂત લો પ્રેશર બન્યું છે. આગામી દિવસોમાં વેલમાર્ક લો પ્રેશરના એરિયામાંથી ગુજરાત નજીક પહોંચતા તે હાલ મિત્રો જો વાત કરીએ તો 3-4 ઓક્ટોબરના રોજ પણ સાર્વત્રિક વરસાદ તો અમુક ભાગોમાં વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથે વરસાદની અને વાવાઝોડાની આગાહી સામે આવી છે. નવા લો પ્રેશરો બની રહ્યા છે. ગુજરાતના દરિયાઈ કાંઠાના ક્ષેત્રોની અંદર પણ હવામાન વિભાગ તરફથી હાલ યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટનું જે સિગ્નલ છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે. મિત્રો, અત્યારે તમે જોઈ શકો છો ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં આ વાવાઝોડું અત્યારે તાહીમામ દર્શાવતું જોવા મળી રહ્યું છે અને આ વાવાઝોડાની અસરો પણ ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં અત્યારે વર્તાતી જોવા મળી રહી છે. મિત્રો, આ વાવાઝોડું જોઈ શકો છો જે રીતે દેવભૂમિ દ્વારકા અને કચ્છના ભાગોને અસર કરી શકે છે અને જો આ વરસાદી સિસ્ટમ યુટર્ન લેશે તો જૂનાગઢ છે, ગીર સોમનાથ છે, ત્યાં પણ મિત્રો વરસાદી સિસ્ટમની અસર થશે. જામનગરથી લઈને મિત્રો અમરેલી અને અમરેલીથી લઈને કચ્છના વિસ્તારો સુધી છે એ સાર્વત્રિક વરસાદની પણ અત્યારે હાલ જે લેટેસ્ટ આગાહી સામે આવી રહી છે, વોર્નિંગ દર્શાવવામાં આવી છે. આ મિત્રો ગુજરાતમાં 3 નંબરનું સિગ્નલ પણ હવામાન વિભાગે જાહેર કર્યું. અને મિત્રો જે રીતે અત્યારે વેલમાર્ક લો પ્રેશર વાળી વરસાદી સિસ્ટમ બની રહી છે, સાથે સાથે મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ અરબ સાગરના દરિયામાં ઊંચા મોજા ઉછળતા જોવા મળવાના છે, જેના કારણે માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સાવચેત રહેવા માટે પણ કરી છે. મિત્રો, આપણે જણાવી દઈએ તો કે 24 કલાકની અંદર સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે. ફરી એક વખત ગુજરાતમાં જળ હોનારત જેવી પરિસ્થિતિ નિર્માણ થશે. ગુજરાત આખું પાણીમાં ડૂબતું જોવા મળવાનું છે. ગુજરાતમાં મિત્રો તમે જોઈ શકો છો ભારેથી ભયંકર વરસાદના નવા રાઉન્ડને લઈને દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, અમરેલી આ તમામ વિસ્તારોની અંદર છે એ ખૂબ જ અગત્યના અને હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. ફરી એક વખત ગુજરાતવાસીઓ થઈ જજો ત્યાં સુરેન્દ્રનગર છે, કચ્છ છે, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો બોટાદ છે, અમદાવાદ છે, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુરના પણ
તમામ વિસ્તારો છે. સુરત લાગુના વિસ્તારોમાંથી પણ ચોમાસું છે વિદાય તરફ આગળ વધી રહ્યું છે. હવે મિત્રો આગામી દિવસોને લઈને શું નવી આગાહી સામે આવી છે હવામાન વિભાગ તરફથી અંબાલાલ પટેલ તરફથી મિત્રો પરેશભાઈ ગોસ્વામી તરફથી પણ હાલ સમાચાર સામે આવી રહ્યા છે. પરેશ ગોસ્વામી કહ્યું કે એક તરફ ચોમાસું વિદાય તરફ આગળ વધી રહ્યું છે અને ચોમાસાની વિદાય પહેલાં ગુજરાતમાં મન મૂકીને વરસવાના છે.